JMB friends, welcome to all YouTube channel of JMB Group of Schools Standard 9 or 10. Welcome to English Grammar. મિત્રો કન્જક્શન નો આપણો જે ટોપિક છે એને ફરી પાછા કન્ટિન્યુ કરીએ કે જેને આપણે બે શબ્દ જે આપેલા છે બે વાક્યને અથવા તો શબ્દ સમૂહને જોડવા માટે આપણે કન્જક્શન નો ઉપયોગ કરીએ છીએ. પ્રીવિયસ વિડિયો ની અંદર આપણે જોઈ ગયા તો આ વિડિયો ની અંદર આપણે જોઈશું but yet still, either or, neither nor, after, before, not only but also, both and એટલે કે બંને અને WH જે રિલેટિવ પ્રોનાઉન્સ જે છે એના વિશેની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ. બરાબર, તો આપણે સૌપ્રથમ જોઈએ શું આપેલું છે but yet અથવા still. બરાબર, જેનો ઉપયોગ શું થશે પણ અથવા પરંતુ માટે. બરાબર, હવે but yet અને still છે કે જે શું દર્શાવતો હશે તો કે વિરોધાભાસ હશે. વાક્યની અંદર શું હશે, વાક્યમાં વિરોધાભાસ આપેલો હશે. બરાબર, વાક્યની અંદર વિરોધાભાસ હશે મતલબ બે સેન્ટેન્સ હશે, બંને સેન્ટેન્સ કેવા હશે તમારા ઓપોઝિટ હશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને ઉદાહરણ આપું તો એવું કહી શકીએ આપણે કે Neha is tall Manisha is short. બરાબર, હવે જો tall અને short. બરાબર, બંને વાક્યની વચ્ચે તમને વિરોધાભાસ આપેલો છે. તો નેહા tall છે પણ મનીષા કેવી છે, short છે. તો પણ નો ઉપયોગ કરીએ તો વાક્ય શું બને, નેહા is tall but મનીષા is short. બરાબર છે. હવે જોઈએ yet નો ઉપયોગ કરીએ. કેયુરભાઈ is rich, he is sad. બરાબર, કેયુરભાઈ પૈસાદાર છે અને અહીંયા sad, બંને વિરોધાભાસ. તો વાક્ય શું બનશે, કેયુરભાઈ is rich yet he is sad. બરાબર, તો વાક્યને જોડવા માટે મેં yet શબ્દ જે છે એનો ઉપયોગ કરેલો છે. બરાબર, તો આ રીતે વાક્યની અંદર તમને કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ પ્રદર્શિત કરેલો છે તો એ બંને ઓબ્જેક્ટને જોડવા માટે તમારે yet, but અથવા still એનો ઉપયોગ કરી શકો છો. હવે જો વાક્યની અંદર તમને શું આપેલું હોય, either or આપેલું છે. બરાબર, either or એનો મતલબ શું થશે તો કે બેમાંથી એક. બરાબર, હવે તમારે આમાં શું કરવાનું હશે તો કે તમારે બે વિકલ્પ જે આપેલા છે એ બે વિકલ્પને જોડે છે અને બે વિકલ્પને જોડી અહીંયા ઓ છે એટલે વિકલ્પ માટે હશે. બે વિકલ્પને જોડી અને શું વપરાય છે તો કે હકાર અર્થ સૂચવે છે. બે વિકલ્પને જોડે છે અને પ્લસ શું કરે છે તો કે હકાર અર્થ સૂચવે છે. બરાબર, તો અહીંયા ઉદાહરણ તરીકે લખી શકું. હવે જો બે કર્તા આપેલા છે તો શું વાક્ય બનશે અને તમને અલગ અલગ ઓબ્જેક્ટ આપેલા છે તો શું સેન્ટેન્સ બનશે. બરાબર, આપણે બંને જોઈએ. શરદભાઈ is
either teacher or writer. હવે જો ઓર શબ્દ છે તો ટીચર અને રાઇટર આપણા શું થયા કે ઓબ્જેક્ટ. બરાબર. તો બે ઓબ્જેક્ટ ને જોડવા માટે મેં શેનો ઉપયોગ કર્યો? either અને or. શરદભાઈ કાં તો ટીચર છે અથવા તો રાઇટર છે. બરાબર. હવે તમને બે અલગ અલગ શું આપેલા હોય? કર્તા આપેલા છે. બરાબર. હવે અલગ અલગ કર્તા જે છે એને તમારે જોડવા છે. અહીંયા બે ઓબ્જેક્ટ હતા. કર્તાને જોડો તો બે માંથી એક. બરાબર. તો હું શરૂઆતમાં આઈધર લઈશ. બરાબર. યાદ રાખજો મિત્રો. આઈધર મનીષાબેન ઓર કેવિશાબેન. બરાબર. જો આઈધર અને ઓર. ઓર નો ઉપયોગ તમારે બે ઓબ્જેક્ટ અથવા તો બે કર્તાને જોડવા માટે જ લેવાનો. કાં તો મનીષાબેન અથવા તો કેવિશાબેન. આઈધર મનીષાબેન ઓર કેવિશાબેન is a lawyer. બરાબર. એટલે કે કાં તો મનીષાબેન અથવા તો કેવિશાબેન શું છે? તો કે વકીલ છે. એટલે કે બે માંથી એક જ કે વકીલ છે. તો આ છે આઈધર ઓર ની, જે શું સૂચવે છે? આપણો નકાર. પછીની વાત કરીએ તો આવશે neither nor. તો જે રીતે આઈધર ઓર બે વિકલ્પને જોડવા માટે વપરાય છે અને હકારનો અર્થ સૂચવે છે, એ રીતે અહીંયા એનું થોડુંક ઓપોઝિટ થશે. બે વાક્યને જોડવા માટે, બે વિકલ્પને જોડવા માટે વપરાય છે, પણ neither nor છે. એટલે શું આવશે? તો કે નકારનો અર્થ સૂચવે છે. બરાબર. તો એવું કહી શકાય બે વિકલ્પને જોડવા માટે. અને અહીંયા નોર આપેલું છે તો શું થશે? તો તમારો કેવો વિકલ્પ પસંદ કરે છે? તો કે નકારનો અર્થ સૂચવે છે. બરાબર. તો બે વિકલ્પને જોડ્યો છે અને સાથે નકારનો ભાવ કર્યો છે. તો આનો મતલબ આપણે શું કર્યો છે? બે માંથી એક પણ લે. બરાબર. બે માંથી એક પણ નથી એટલે નકાર છે. બરાબર. તો હવે હું આનો ઉપયોગ શું કરી શકું? તો આ પણ વાક્યની ક્યાં આવે? શરૂઆત અથવા વચ્ચે આવી શકે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ તરીકે લખું તમને તો એવું કહી શકાય શું શરૂઆતમાં લીધું? neither નિમિષા nor. જો neither નિમિષા nor શ્રુતિ is weak. જો બરાબર ધ્યાન રાખજો. neither વાક્યની શરૂઆતમાં લીધું છે, nor બે કર્તાને જોડવા માટે લીધો છે અને એનો ઓબ્જેક્ટ શું છે કે is weak. બરાબર. તો નિમિષા કે શ્રુતિ બેમાંથી એક પણ વીક છે નહીં. મારો કયો ભાવ પ્રદર્શિત થયો? તો કે નકારનો અર્થ સૂચવો છે. મતલબ બંને કેવા છે? તો કે સ્ટ્રોંગ છે. બેમાંથી એક પણ તમને વીક દર્શાવેલા નથી. neither નિમિષા nor શ્રુતિ is weak. બરાબર. હવે કોઈ બે વસ્તુ છે તો ફોર એક્ઝામ્પલ શું આપેલું છે? you drink. વચ્ચે છે જો neither. તો હવે એ મારો ઓબ્જેક્ટ આવશે. તું પીવે છો શું? તો કે you drink neither milk nor tea. બરાબર. તો અહીંયા મારા બે ઓબ્જેક્ટ થયા ને, milk અને tea. અને બંનેને જોડવા માટે મેં ઉપયોગ કર્યો છે neither nor. ખ્યાલ આવે છે મિત્રો? હજી એક ઉદાહરણ સમજાવું. સુનિલ કીટ neither દાબેલી nor વડાપાવ. બરાબર. તો મારા બે ઓબ્જેક્ટ કયા છે? દાબેલી અને વડાપાવ. એને જોડવા માટે મેં ઉપયોગ કર્યો છે neither
આઈધર ઓર પોઝિટિવ વાત માટે એટલે કે બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો છે, અને નાઈધર નોર એ એક પ્રકારનો એવો ઓબ્જેક્ટિવ કે જેની અંદર નકારનો ભાવ હશે પણ બે વિકલ્પને જ જોડવા માટે વપરાશે. બરાબર. ત્યાર પછી આવે છે મિત્રો આફ્ટર. બરાબર. હવે આફ્ટર નો ઉપયોગ શેની માટે થશે? તો કે સમય અને સ્થાન આ બંનેને પ્રદર્શિત કરવા માટે. બરાબર. યાદ રાખજો મિત્રો, તમે આફ્ટર નો ઉપયોગ કરો છો તો આફ્ટર ના ઉપયોગ માટે તમારે આપણે સમય દર્શાવીએ છીએ કે પછી, મતલબ આપણે એવું કહેતા હોઈએ છીએ કે હું આટલા સમય પછી આવીશ, તો એને અનુલક્ષીને પણ અહીંયા તમે ઉપયોગ એનો કરી શકો છો. તો આઈધર ઓર આપેલું છે અને નાઈધર નોર આપેલું છે કે જેની અંદર આપણે વિકલ્પ જોયા. તો અહીંયા આપણને વાત કરી છે શેની? તો કે આફ્ટર, કે જે આફ્ટર આપણું શું દર્શાવે છે? તો કે અલગ અલગ પ્રકારનો સમય અને અલગ અલગ પ્રકારના આપણા જે સ્થાન છે એને પ્રદર્શિત કરે છે. બરાબર. તો હવે આપણે આફ્ટર ને સમજીએ તો એની અંદર આપણે શું કહી શકીએ? તો કોઈ પણ વાક્ય આપેલું છે તમને કે જેની અંદર સમય અને સ્થાન જે છે, બરાબર, શું આવશે? તો કે સમય અને સ્થાન એનું શું કરે છે? સૂચન કરે છે. બરાબર. અને ક્યારે આવશે? તો કે વાક્યની હંમેશા ક્યાં આવે છે? વાક્યની વચ્ચે આવે છે. બરાબર. યાદ રાખજો મિત્રો, વાક્યની વચ્ચે તમારે આફ્ટર ને મૂકવાનું છે, સમય અને સ્થાન બંનેને પ્રદર્શિત કરવાનું છે. બરાબર. ડોન્ટ કમ હિયર, જો હું એક્ઝામ્પલ આપું છું, ડોન્ટ કમ હિયર અને અહીં આપેલું છે 60. બરાબર. હવે જો વાક્યને જોડું તો શું વાક્ય બને? ડોન્ટ કમ હિયર આફ્ટર 6 PM. 6 વાગ્યા પછી તું આવીશ નહીં. મતલબ મારો ચોક્કસ સમય જે છે એ અહીંયા પ્રદર્શિત થયેલો છે. બરાબર. એવું પણ કહી શકું કે માની લો કે તમે કોઈ બોલી રહ્યા છો, બરાબર, તો જેની અંદર મારે વાક્યમાં એવું કહેવું છે કે the cat is running after the mouse, એની પાછળ દોડી રહી છે, તો એ મારો સ્થાન પ્રદર્શિત કરશે. બરાબર. યાદ રાખજો મિત્રો, the cat is running એક વાક્ય આવું છે અને એક વાક્ય આવું છે the cat is running એટલે કે બિલાડી જે છે દોડી રહી છે, અને the mouse એવું લખેલું છે. બરાબર. તો આ વાક્યને હું જોડું તો વાક્યમાં શું બનશે? the cat is running after the mouse. બરાબર. તો અહીંયા જે મારું આફ્ટર છે એ શું પ્રદર્શિત કર્યું છે? સ્થાન, એની પાછળ રહે છે, અને અહીંયા જે છે શું પ્રદર્શિત કરેલું છે? સમય પ્રદર્શિત કરેલો છે. બરાબર. અને આ જ રીતે હવે શું આવશે? તો કે બિફોર. બિફોર નો ઉપયોગ શું થશે? તો કે બિફોર તમને વાક્યમાં આપેલું છે એ પણ સમય અને સ્થાનનો જ નિર્દેશ કરે છે. બિફોર સમય અને સ્થાનનો નિર્દેશ, અને એ ક્યાં આવશે? વાક્યની વચ્ચે આવે છે. બરાબર. હવે મારું વાક્ય છે, ફોર એક્ઝામ્પલ તરીકે બે વિકલ્પને જોડે છે. બરાબર. અગાઉ આપણે શું કીધું કે 6 વાગ્યા પછી તું આવતો નહીં, અને ઈના વાક્યને આપણે બિફોર માં લઈએ તો વાક્ય શું બને? we shall come here, અમે અહીંયા આવીશું. બરાબર. we shall come here, we shall come here
PM. અમે 6 વાગ્યાની પહેલા આવીશું. જો અહીંયા શેલ નો ઉપયોગ થયેલો છે, મતલબ ભવિષ્યનું સૂચન છે. તો હવે આ વાક્યને મારે કમ્પ્લીટ કરવું હોય તો બિફોર ના ઉપયોગ દ્વારા કઈ રીતે કરી શકું? તો કે we shall come here before 6 PM. 6 વાગ્યા જે છે એની પહેલા અમે આવીશું. જો પહેલા આપેલું છે એટલે શું થયું? તો કે ભવિષ્યનું સૂચન થાય છે અને એનો મતલબ થાય છે પહેલા. બરાબર? ખાસ યાદ રાખજો. હવે એવું કહી શકાય the cat is running. આફ્ટર નો જે રીતે ઉપયોગ કર્યો છે બિફોર નો કરીએ તો જે માઉસ વાળી વાત હતી પહેલા, તો શું આવે? the mouse is running before the cat. The mouse is running before the cat. પહેલા વાક્ય શું હતું? the cat is running after mouse. અને હવે વાક્ય શું થયું? the mouse is running before the cat. એટલે કે cat ની પહેલા એ માઉસ જે છે ઉંદર એ દોડી રહ્યું છે. બરાબર? કોઈ પણ પ્રકારનું વધારે ગૂંચવણ વાળું નથી, તમને સમજાય એ રીતે જ આપેલું છે. ત્યારબાદ વાત કરીએ not only but also ની. બરાબર? હવે એ વાક્ય જે છે એ બે વિકલ્પોને જ જોડે છે. not only but also. બરાબર? હવે not only but also આપેલું છે જેનો મતલબ શું થાય? માત્ર આ નહીં પરંતુ આ પણ. બરાબર? એટલે માત્ર એક જ વસ્તુ નહીં પણ બે વસ્તુનો જ્યારે પ્રદર્શિત કરવાનો છે કે માત્ર ડાન્સ કરતા જ નથી આવડતો પણ એને ગાતા પણ આવડે છે. એ માત્ર હોશિયાર જ નથી પણ એ રખડું પણ છે. એટલે કે બંને વાત વચ્ચે કેવું હોય? આમ વિરોધાભાસ હોય. એટલે કે નોટ ઓનલી માત્ર આ નથી પણ સાથે આ પણ એનામાં ગુણ રહેલો છે. બરાબર? તો આનો મતલબ શું થાય? તો કે બે વિકલ્પોને જોડવા માટે વપરાય છે નોટ ઓનલી બટ ઓલસો. અને ક્યાં આવશે? તો કે વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે પણ આવી શકે છે. નોટ ઓનલી રામ બટ ઓલસો શ્યામ ઇઝ. બરાબર? એના મતલબમાં છે. જો નોટ ઓનલી રામ માત્ર રામ જ નહીં પરંતુ શ્યામ પણ. નોટ ઓનલી રામ but also Shyam is handsome. જો હવે જે આ હેન્ડસમ નો ગુણ છે મિત્રો, બરાબર, ઈ માત્ર રામમાં જ નથી શ્યામમાં પણ રહેલો છે. માત્ર આ નહીં પણ આ, એટલે કે માત્ર રામ નહીં પણ શ્યામ પણ હેન્ડસમ છે. બરાબર? હવે ફોર એક્ઝામ્પલ બીજું આપું. Kruti can not only dance but also. બરાબર? dance not but also sings. જો આ વાક્યની વચ્ચે બોલું છું. કૃતિ can not only dance. ઈ માત્ર ડાન્સ જ કરી શકતી નથી but also can sing. ગાઈ પણ શકે છે. બરાબર? Arya, my daughter, is not only clever but also brave. Arya is not only clever but also brave. બરાબર? તો બે ઓબ્જેક્ટ કયા છે આપણા? ક્લેવર અને બ્રેવ. બરાબર? માત્ર આ જ નહીં પણ આ પણ કરી શકે છે. નોટ ઓન્લી બટ ઓલસો. બરાબર? હવે આની આ વસ્તુ જે તમને આપેલી છે એને તમારે આ નહીં પણ આ. બરાબર? પણ હવે તમારે એનો ઉપયોગ કરવાનો છે શું? તો કે બંને, એટલે કે જેની અંદર બંને ગુણ રહેલા હોય તો એની માટે આપણે બોથ અને એન્ડ આનો ઉપયોગ કરીશું. બરાબર મિત્રો?
આપણે આ કન્જક્શનને આ વિડિયોની અંદર બધા પૂરા કરી દઈએ કે જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારના એક ગૂંચવણ ઊભી ન થાય બરાબર. આપણું પછીનું છે બોથ એન્ડ એટલે શું થશે બંને. શું થશે બંને બરાબર. તો હવે એની અંદર શું હશે તો કે બે વિકલ્પને જોડે છે અને સાથે સાથે વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે આવતું હોય છે. વિકલ્પને જોડે છે વાક્યની શરૂઆત અથવા તો વચ્ચે આવે છે. હવે જો વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ અને જે આપેલું હોય છે વાક્યની શરૂઆતમાં આપેલું હોય બોથ એન્ડ બરાબર તો ક્રિયાપદ અને ઓળખાણ બહુવચનમાં આવશે બરાબર. જો ઓળખાણની વાત કરી છે જો વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ બરાબર અને ઓળખાણ શેમાં આવશે બહુવચન બરાબર. ફોર એક્ઝામ્પલ બોથ બંને લેવાના છે તો ફોર એક્ઝામ્પલ તરીકે શું છે બોથ રીના એન્ડ મીના બરાબર. જો બોથ એન્ડ તો બોથ રીના એન્ડ મીના આ બહુવચન લેવાનું છે આ ગુડ ગર્લ્સ જો બરાબર અથવા ગુડ ફ્રેન્ડ્સ કાંઈ પણ લઈ શકો. હવે આપણો નિયમ જો શરૂઆતમાં આવશે તો ક્રિયાપદ અને ઓળખાણ. અહીંયા ઓળખાણ છે તો બોથ રીના એન્ડ મીના અહીંયા આપણે બહુવચન લીધું છે અને અહીંયા પણ આપણે બહુવચનનો જ ઉપયોગ કરેલો છે કે રીના અને મીના આર ગુડ ફ્રેન્ડ્સ બંને સારી મિત્ર છે. હવે કોઈ પણ માની લો કે કોઈ વ્યક્તિ વિશેની ઓળખાણ આપી છે તો એ ઓળખાણ પણ બહુવચનમાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે કહું નેવિશ ઇઝ. હવે આના મારે કોઈ પણ ઓળખાણ આપવી છે તો શું આવશે નેવિશ ઇઝ બોથ એ બંને છે શું તો કે બોથ હેન્ડસમ એન્ડ બ્રેવ બરાબર. તો જુઓ મિત્રો નેમિશની ઓળખાણ આપી હેન્ડસમ છે અને બ્રેવ છે બરાબર. તો એ બંને વસ્તુને બોથ અને એન્ડ થી જોડી છે. ટૂંકમાં યાદ રાખવાનું છે કે કાં તો કર્તા હોય અથવા તો એનું કર્મ હોય અથવા તો એનું વિશેષણ હોય એને તમારે શેથી જોડવાનું રહેશે તો કે એન્ડ થી બરાબર. ક્લિયર ઓકે. અને આપણો લાસ્ટ જે છે ટોપિક કે જેની અંદર તમામે તમામ પ્રકારના શું આવશે તો કે WH ક્વેશ્ચન જેને તમે રિલેટિવ પ્રોનાઉન્સ કહી શકો છો બરાબર. હવે એની અંદર હું તમને બે ત્રણ ઉદાહરણ આપી દઉં. માની લો કે વુ નો ઉપયોગ થયેલો છે તો એનો મતલબ થાય કે જે બરાબર. કે જેના ઉદાહરણ દ્વારા તમને વાક્ય સમજાવો તો એવું કહી શકાય કે જેનો ઉપયોગ થયેલો છે એટલે આપણે વાક્યને અહીંયા વુ કર્તા વિભક્તિ તરીકે વપરાતું હોય છે. શેની તરીકે કર્તા વિભક્તિ તરીકે વપરાતું હોય છે બરાબર. This is the man who is our class teacher બરાબર. તો અહીંયા મેં who નો મતલબ કરેલો છે કે જે આ એ માણસ છે કે જે અમારા ક્લાસ ટીચર છે બરાબર. એ જ રીતે હું whom નો ઉપયોગ કરું બરાબર. તો whom વાક્યની અંદર આવે તો એક કર્મ વિભક્તિ તરીકે આપેલું હોય તો મને કર્મ વિભક્તિ તરીકે આપે તો મારે એનો ઉપયોગ શું કરવો પડે તો કે જેને શું આવે કે જેને બરાબર. તો એનું ઉદાહરણ શું લઈ શકું This is the boy whom
બરાબર. whom teacher punished to. આ એ છોકરો છે કે જેને ટીચરે આજે પનિશ્ડ કર્યો હતો. બરાબર. હવે તમને whose આપેલું હોય તેનો મતલબ થશે કે જેનું. બરાબર. તો આ જ્યારે હશે ત્યારે વસ્તુની માલિકી તરીકે હશે કે જેનું. તો ઉદાહરણ તરીકે શું લખું? This is the man. આ એ માણસ છે કે જેનું whose. બરાબર. whose purse has stolen. કે જેનું પર્સ જે છે એ ખોવાઈ ગયું છે. તો અહીંયા whose જે છે કે જેનું એટલે કે માલિકીના અર્થમાં આપેલું છે. બરાબર. હવે વાક્યની અંદર તમને આપેલું હોય which. શું આપેલું હોય? which. હવે which ક્યારે વપરાય છે? તો કે કોઈ પણ પ્રકારનો નિર્જીવ કે નાન્યત જાતિ જે છે એને સૂચવવા માટે એટલે કે વસ્તુનો ઉપયોગ કરવા માટે. which is કઈ વસ્તુ. બરાબર. તો અહીંયા એનો મતલબ શું થશે? તો કે તમારે નાન્યત જાતિ માટે કરવાનો છે તો એનો મતલબ which કે જે. બરાબર. this is the land which by the man. કે જેને શું આવશે? this is the land. હવે જો અહીં નાન્યત જાતિ છે. બરાબર. this is the land which by the man. બરાબર. which તમને આપેલું છે કે અહીંયા તમે ખાસ જોજો કે જેને મતલબ થાય છે તો અહીંયા કે જેને થાય છે પણ આ શેની માટે હશે? તો કે નાન્યતર જાતિ માટે. બરાબર. યાદ રાખજો. હવે ત્યારબાદ આપણને આપેલું હોય આપણો WH ને અનુલક્ષતું વેર. બરાબર. કે જ્યાં. હવે એનું ઉદાહરણ લખું. This is પોરબંદર. આ પોરબંદર છે કે જ્યાં where ગાંધીજી was born. કે જ્યાં ગાંધીજી જે છે એ જન્મ્યા હતા. મતલબ અહીંયા મારું where જે છે કન્જંક્શન વપરાયેલું છે. બરાબર. હવે તમને વાક્યની અંદર how આપેલું હોય અથવા તો why આપેલું છે. બરાબર. લાસ્ટ છે મિત્રો why. why નો મતલબ શું કરીએ છીએ? તો કે કારણ જાણવા માટે કરીએ છીએ. બરાબર. તો વાક્યમાં આપેલું છે કે I don't know the reason why Shreya is crying. જો કારણ જાણવાનું છે કે હું જાણતી નથી કે શા માટે શ્રેયા રડી રહી છે. તો અહીંયા મારું આપેલું છે why કે જે શું પ્રદર્શિત કરતું હોય તો કે વાક્યની અંદર રીઝન જાણવું છે. મને ખબર નથી કે શ્રેયા શા માટે રડે છે તો મારે કારણ જાણવું છે તો why નો ઉપયોગ કરીશ. તો WH રિલેટિવ પ્રોનાઉન્સમાં આટલા જે કન્જંક્શન જે છે આ સિવાયના છે મિત્રો કે જેને તમે નોર્મલી રીતે તમારી બેઝિક ગ્રામરની અંદર એનો ઉપયોગ કરો છો એટલા માટે મેં અહીંયા લીધેલા નથી. તો આપણા કન્જંક્શનનો ટોપિક જે છે એ આપણા 2 વિડીયોની અંદર કમ્પ્લીટ થાય છે. તમામ નોટની અંદર નોટ ડાઉન કરી અને ફરી પાછાના એક્ઝામ્પલ તમારી રીતે લખી અને લર્ન કરજો. થેન્ક યુ સો મચ.